આપણે ટીન હતું અને યસ હવે ફેમિલીની અંદર એડિશન થયું છે મિલ્કમેડ ડોય પેક, એટલે નાનું પેક છે. નાના ફેમિલીઝ સ્પેસિફિકલી તમારે આઈસિંગ માટે યુઝ કરવું હોય, ગનાશ બનાવવું હોય તો એ બધા માટે તમે બહુ જ સરસ યુઝ કરી શકો. રાઈટ. તો આજે આપણે ડેટ કેક બનાવીશું, જેની અંદર આપણે ફ્લાર લીધો છે, એની અંદર દૂધ છે આપણી પાસે, કેસ્ટર શુગર છે, ખજૂર, બટર. એટલે આમાં કોઈ પણ ઇમલ્સિફાયર્સ કે આર્ટિફિશિયલ કશું જ એડ નથી કરવું. રાઈટ. એટલે તમે પ્રેમથી ખાઈ શકો છો વિધાઉટ એની ગિલ્ટ. આની અંદર આપણે સોડા બાયકાર્બોનેટ અને એટલે ખાવાનો સોડા અને બેકિંગ પાવડર 1 ટીસ્પૂન એડ કર્યો છે અને પછી હું આને ચાળી દઈશ. यहाँ कर लीजिए. उधर बंद रहा था इसलिए इधर भागा. सफाई नहीं है, ये सब दुकान बंद है ना, इसलिए अंदर क्या सड़ रहा है पता नहीं चल रहा है. आंटी से बोलना पड़ेगा कि सफाई करके तब इसमें प्रोग्राम रखिए. तबीयत बिगड़ने लगा, सिर पकड़ लिया. તો કેક અગર આપણે બનાવી રહ્યા છીએ તો કેકના થોડા સિમ્પલ રૂલ્સ છે. અવનને પ્રીહીટ કરવાનું, આવી રીતના એક ટ્રે સેટ કરવાની જેમાં ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ અને વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ બેને સેપરેટ વે કરવાના હોય. કારણ કે બેકિંગ એવું છે કે જે મેઝરમેન્ટથી ચાલે, અનલાઇક મરચું મીઠું એડ કરીએ એવું ના હોય. રાઈટ. બિકોઝ દરેક પર્ટિક્યુલર ગ્રામેજનો એક રોલ છે. હા, તો આપણી પાસે ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર છે. હવે શું કરીશ, એક મિક્સિંગ બોલની અંદર વેટ ઇન્ગ્રેડિયન્ટ્સ બધા મિક્સ કરીશ અને પછી આ બધાને અસેમ્બલ કરશું. ત્યાર પછી અવનને પ્રીહીટ કરેલું છે એના અંદર 180 ડિગ્રી સેલ્સિયસ પર આપણે 25 to 30 મિનિટ્સ માટે આને મૂકવાનું છે. અને ધીસ કેન એકચ્યુઅલી ગો એઝ અ ટી કેક્સ, યુ નો. આની ઉપર તમારે ગનાશ કે આઈસિંગ કશું જ કરવાની જરૂર નથી. યુ કેન જસ્ટ હેવ ઇટ ધ વે ઇટ ઇઝ. કોઈ ટોપિંગની જરૂર નથી. मिल्क मेड સોરી, वनीला एसेंस, कैस्टर्ड शुगर. હું તમને લિંક મોકલીશ બિકોઝ એ ઇન્ડિયન ડોક હોય છે. ઇન્ડિયન ફૂડ નેટવર્ક પર તમે જોશો દહીં મિસલ બાય તેજલ શાહ, તો તમને મળશે. मिल्क मेड पाउच, मिल्क मेड पाउच में अब छोटा पाउच में भी आ गया मिल्क मेड. हाँ, अब बड़ा खरीदना नहीं पड़ेगा, छोटा जो जितना यूज. આ બધી જ વસ્તુ આપણે મિક્સ કરી લઈશું. One time આઈડિયલી વિસ્કથી કરીએ તો બહુ સરસ એરિએશન થાય, પણ જેવું આપણે ભૂલી ગયા એવું કદાચ તમારા ઘરે પણ વિસ્ક ના હોય તો તમે સ્પેચ્યુલાની મદદથી પણ કરી શકો છો. स्पैचुला या हैंड ब्लेंड से मिक्स करके अच्छा से इसको बनाना है. क्या बन रहा है, ये मिल्क केक बन रहा है. તો હવે આપણી પાસે બે ઇન્ગ્રેડિયન્ટ્સ બચ્યા છે, ફ્લાર
અને દૂધ, રાઈટ? તો ટર્ન બાય ટર્ન બે વસ્તુ મિક્સ કરી અને એક સરસ કન્સિસ્ટન્સીવાળું બેટર બનવાનું છે. एक ही डायरेक्शन में चलाते रहना है और બીજું मिलाते કેકમાં रहना એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે દરેક ઇન્ગ્રેડિયન્ટનું ટેમ્પરેચર સરખું હોવું જોઈએ. વોટ આઈ મીન, ઘણીવાર બટર ઠંડુ હોય કાં દૂધ ગરમ હોય, સમજો છો? સો પ્લીઝ એવું ના કરશો. એના અંદર જ એ લોકો શું થશે, ફાટી જશે. અને જે એન્ડ રિઝલ્ટ જોઈએ ને એ આપણને ફ્લફી ને સોફ્ટ નહીં મળે. ઓકે? ના, ઠંડુ હોય તો વધારે સારું. ઠંડુ નહીં તો રૂમ ટેમ્પરેચર. તમે જ્યારે ફ્લાવર એડ કરો તો ઘણીવાર શું થાય કે ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધી ફ્લાવર. એટલે જેવું ઘઉંમાં બી પાણી આપણે ફિક્સ ના હોય, લોટ બાંધીએ તો ખબર પડે ઓછું જશે વધારે જશે. કન્સિસ્ટન્સી પ્રમાણે તમે નક્કી કરી શકો. ये गेहूं के आटा डाली कि मैदा डाली, कुछ बताई नहीं. मैदा से बना रही है गेहूं का आटा? गेहूं का नहीं, ये मैदा वाइट नहीं दिख रहा है. तो फ्लावर की लोट, हाँ गौना. सोनिया, फ्लावर है? હા. અચ્છા, હવે મેં આજે જે ભૂલ કરી તમે નહીં કરશો. કેકમાં તમે કંઈ પણ વસ્તુ જ્યારે પણ એડ કરો ત્યારે આને ઉપર ફ્લાવર એડ કરવાનું, રાઈટ? ફ્લાવર એડ કરશો તો શું થશે? એક્ઝેક્ટલી. ના, લચકોનું ઇઝ નોટ અ પ્રોબ્લેમ, બટ યસ એ સેટલ થઈ જશે. વેરેસ તમે એને કોટ કર્યું હશે તો એ સેટલ નહીં થશે. એ તમને દરેક બાઇટની અંદર આપશે, રાઈટ? સો હેન્સ આઈ એમ નોટ એડિંગ ઇટ. પણ આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. તો આજે જેમ આપણે ડેટ્સ એડ કરી રહ્યા છે, તમે ચોકલેટ ચિપ્સ એડ કરી શકો છો, ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો, રાઈટ? કશું બી હોય એને કોટ કરીને એડ કરજો. ટૂટી ફ્રૂટી, ચેરી, ઓરેન્જ ડ્રિંક્સ, આલમંડ્સ, વોલનટ્સ બહુ જ સરસ લાગે, રાઈટ? સપોઝ તમારે ચોકલેટ કેક બનાવી છે, તમે અંદર કોકો પાવડર એડ કરી શકો. ફ્રેશ ફ્રૂટની કેક બનાવી છે, તમે અંદર પાઇનેપલ એસેન્સ, થોડું કલર અને પાઇનેપલના સ્લાઇસીસ ઉપર મૂકીને પણ પાઇનેપલ અપસાઇડ ડાઉન કેક બનાવી શકો છો, રાઈટ? સો આઈડિયા એવો છે કે જે પણ બનાવો ઘરે બનાવો ફેસ્ટિવિટીઝની અંદર, અને બહુ બધા ઓપ્શન છે. અને આવી ઘણી બધી રેસિપીઝ જાણવા માટે તમે અમારી વેબસાઇટ પર જઈ શકો છો, જે છે www.milkmaid.in. તમને બહુ જ સુંદર વિડીયોઝ બી મળી જશે, 2 મિનિટ્સ 3 મિનિટ્સના વિડીયોઝ. અને જે તમે ફોલો કરશો સ્ટેન્ડર્ડ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપીઝ છે, રાઈટ? આજે આપણે જે રેસિપીઝ જોઈએ આપણે ટેસ્ટ કરશું. એન્ડ ઓફકોર્સ કેક ભૂલી ગયા છે તો એ બી તમને આવશે એટલે એ બતાવી દઈએ કે કેવી બને છે, તો કેવી ટેસ્ટ થાય છે. તમારા કોઈ સવાલ હોય તો વિલ ટેક ધોઝ ક્વેશ્ચન્સ. જી, फ्लोर मैंगो છે કે ઘઉં? મેંગો. હા, કેસ્ટર શુગર.
કેસ્ટર શુગર બેસિકલી છે ને એનું ફંક્શન એ છે કે જ્યારે તમે કોઈ પણ બેકિંગની અંદર યુઝ કરો ને તો એ ક્રિસ્ટલ ફોર્મની અંદર જ રહે, ડાયલ્યુટ ના થઈ જાય, એટલે તમને દાણાદાર ટેસ્ટ આપે. नारियल के बुरादा को कस्टर्ड एक शुगर teaspoon. कह रहे हैं नारियल के बुरादा ના को ના ઇન્ડિવિજ્યુઅલી 1 ટીસ્પૂન ઈચ. શેના? હા